સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય સી.આર. પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે અને સંગઠન મહામંત્રી માન્ય રત્નાકરજી સાહેબના સલાહ સૂચનથી તેમજ ઝોન મહામંત્રી રજનીભાઈની પણ ગાઈડલાઇનથી આ સમગ્ર ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર આ એક કાર્યક્રમ તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ એ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમ એ બૂથથી લઈ અને જિલ્લા સ્તરનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમની દરેક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, દરેક સમાજ ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જોડાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ એ 13 થી 15 દરમિયાન એ દરેક તાલુકા કક્ષાએ યાત્રા સ્વરૂપે તિરંગા લઈ અને દરેક સમાજ આ યાત્રામાં જોડાવાનો છે। સાથે સાથે એ દિવસે એ આ કોઈ સ્મૃતિ હોય, સ્મૃતિ દાખલા તરીકે કોઈ સ્ટેચ્યુ હોય તો એ સ્ટેચ્યુને સફાઈ પણ આ લોકો દ્વારા એ કરવાની છે। સાથે સાથે વિભાજનની વિભીષિકાનો કાર્યક્રમ પણ 14 તારીખે સમગ્ર ગુજરાતની અંદર એ લોકો દ્વારા એક જગાએ ભેગા થઈ અને આ કાર્યક્રમનું માર્ગદર્શન પણ એના માર્ગદર્શકો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવાના છે। એમાં પણ દરેક સમાજને જોડાવાનું આહવાન, એની લીડ એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે। અને વિભાજનની વિભીષિકા શું, એ દિવસોનું સ્મરણો યાદ કરવા માટે, એ દિવસો કેવા હતા અને કેવા એ દિવસોમાં જે કંઈ તકલીફો પડી, ટ્રેનોમાં લોકો ગયા અને વળત એ ટ્રેન એ લાશો લઈ આવી અને એ દિવસોનો જે વિભાજન થયું એની માહિતી પણ એ દિવસે આપવાની છે। આ એક કાર્યક્રમના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં માન્ય ધારાસભ્ય શ્રી ધવલસિંહજી, અમારા પ્રભારી શ્રી રાજુભાઈ શુકલ સાહેબ, માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિ, બધા મહામંત્રી, જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન, બધા મોરચાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન અરવલ્લી જિલ્લામાં કરવામાં આવ્યું।